જો મિત્રો આ બેક્ટેરિયા છે, આ 500 લીટરનો કેરબો છે, એમાં 3 કિલો ગોળ અને પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા ઇફકોના જે આવે એ 2 લીટર નાખ્યા છે, અને કપાસિયા ખોળ, તમે સરસોની ખલ નાખી શકો, કપાસિયા ખોળ છે એ નાખી શકો. આનાથી ચમક, કદ અને વજન કોઈપણ ફ્રૂટનું વધારવું હોય ને તો એના માટેનું છે. આ કેરબામાંથી આમાં અમે ગાળી અને ભરી નાખીને પછી ડ્રીપમાં ચડાવીએ. 50 કિલો આમાં કપાસિયા ખોળ નાખેલો છે, બરાબર, અને સ્પેશિયલ પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા. આ બેક્ટેરિયા તૈયાર થઈ ગયા. હવે એને ગાળવા કેવી રીતે? જો આ છે ને આવું ટીપણું આવે, તમે દેખાય છે, આ તમે નાખી દો ને એટલે આમાંથી ધીમે ધીમે બધું ગાળી જાય. આ જે છે ને એ સાઉથની એક કંપની છે પૂનાની બાજુમાં, ત્યાંથી આવે છે. હું તમને નંબર આપી દઈશ પછી. આજી ટાંકીમાં બેક્ટેરિયા છે ને, અને 15 દિવસ આને રાખેલા છે. એમાં 6 લીટર, 1000 લીટરનો કેરબો છે. 6 લીટર NPK બેક્ટેરિયા છે, ઇફકોના NPK કન્સોર્ટિયા જે આવે છે એ. 30 કિલો ગોળ નાખેલો છે, બરાબર, અને 50 કિલો કપાસિયા ખોળ છે, અને 30 થી 40 કિલો તમે આમાં દેશી ગાયનું જે ગોબર હોય ને તાજું, 1-2 દિવસનું ચાલે, એ નાખવાનું છે. પછી ટ્રાયકોડરમાં છે 4 કિલો, ટ્રાયકોડરમાં 4 કિલો. પછી EM સોલ્યુશન આવે, EM સોલ્યુશન હરિયાળી કરીને કંપની આવે છે, અથવા તમે કોઈ પણ બીજી કંપનીનું લઈ શકો. EM સોલ્યુશન આવે છે, એ દુનિયાના સૌથી સારામાં સારા બેક્ટેરિયા છે, જાપાનીઝ ટેકનોલોજી દ્વારા. એમાંથી એને 15 દિવસ સડાવવા માટે રાખવાનું છે. ટ્રાયકોડરમાં છે, ગોળ છે, અને હા 30 લીટર એમાં છાશ નાખેલી છે, ખાસ દેશી ગાયની 30 લીટર છાશ એમાં નાખેલી છે. અને આ જે બેક્ટેરિયા તૈયાર થાય છે ને, એક દુનિયાના સૌથી શક્તિશાળી અને બધા જ પોષક તત્વો આની અંદર મળે ને એ છે. જો આ રીતે છે. હવે કોઈ એમ કે મારે સાહેબ DAP થોડુંક રહી જાય છે પાછળ, જો અલગ અલગ કંપનીનું DAP હોય તો થોડુંક માટી આવે તો એમાં રહી જાય, તો આના માટે આ જાળી આવે છે, એ ડબલ ફિલ્ટર આવે, આમાં ગળાઈ જાય એટલે આમાંથી એકેય વસ્તુ ચોકઅપ નહીં થાય. આ તૈયાર કરીને રાખ્યું છે. આ રીતે તમે ડ્રીપમાં ચડાવી શકો. આ પણ બેક્ટેરિયા છે, 1500 લીટર કેરબો, બરાબર, અત્યારે આ ડ્રીપમાં ચડે છે. ઘણા મને પૂછતા હોય કે સાહેબ તમે કેવી રીતે ગાળો છો? જો હું તમને કહી દઉં, આ રીતે તૈયાર છે આ બેક્ટેરિયા, બરાબર. આ સ્પેશિયલ પોટાશના છે, અને આમાં NPK છે. 200 લીટરમાં ગાળી, આ ગાળેલા છે, આ તૈયાર જાય છે ડ્રીપમાં. પણ કેવી રીતે આપવાના હોય? જેટલું પાણી જાય એટલું ધીમે ધીમે છે ને આ બેક્ટેરિયા જવા જોઈએ. એક સાથે છેલ્લે ચડાવો તો એ નહીં કરવાનું, પણ બને ત્યાં સુધી ધીમે ધીમે જેટલું 2 કલાક 3 કલાક પાણી જવા દેવાનું છે, તો એની અંદર તમારે આ રીતે દઈ શકો, બરાબર. એટલે આવું કરતા રહ્યો તો ખેતીમાં કંઈક સમૃદ્ધિ આવશે. અને હા, ભઠ્ઠી ખાદ, મને 2 ખેડૂતે પૂછ્યું હતું કે ભઠ્ઠી ખાદ સાહેબ શું હોય? જો આ છે ને ખતરાખો ટાંકો બનાવેલો છે, આમાં ઘણી બધી વસ્તુ છે, લગભગ 10 થી 12 વસ્તુ આમાં નાખેલી છે. જો દેખાય છે, આખું ઢાંકી દેવાનું. આમાં દર 10 દિવસે અમે પાણી નાખી દઈ. એક ટ્રોલી ગોબર છે આની અંદર, કમ્પોસ્ટિંગ બેક્ટેરિયા છે, DAP પણ નાખેલું છે, પોટાશ પણ નાખેલું છે, મેગ્નેશિયમ સલ્ફેટ પણ નાખેલું છે. એ માપ મારે જોવું પડશે, ડાયરીમાં લખેલું છે કેટલા કિલા, કારણ કે આ તો 12 મહિનામાં 1 જ વાર બનાવવાનું આવે. પછી અહીંથી કમ્પ્લીટ ગાળી અને ત્યાં ટીપણામાં જવા દેવાનું. પછી રોક ફોસ્ફેટ છે, બીજા બેક્ટેરિયા છે, હા ઓર્ગેનિક કાર્બન માટે કાળા કલરની ભૂસી આવે છે, એ પણ છે. એટલે ઘણી બધી વસ્તુ નાખેલી છે. મારે જોવી પડશે કેટલા જઈ, તમને આગળ બતાવી દઈશ. પણ આવું તમારે કરવું પડે. એ અંદર આ પ્લાસ્ટિક નાખેલું છે, આવું અજમા તાલપત્રી આવે ને મજબૂત, બરાબર, એ અંદર પાથરીને એમાંથી આવું છે ભાઈ, બરાબર. ચલો, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ, રામે રામ.